ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એટલે કે સમગ્ર ગુજરાત સંતોની ભૂમિ ગણાતી હતી એવો શબ્દ વાપરું છું. અને ઘણા સારા સંતો આ જ ભૂમિમાંથી જન્મ લીધો છે. એટલે કે પવિત્ર ભૂમિ તરીકે ગુજરાતની ભૂમિ ગણાતી હતી. સંતો ઉપરાંત વિચિક્ષણ રાજકીય નેતાઓ, હું એને સંત જ કહું છું, જે તે થયા છે એને, જેનું હમણાં નામ લઈશ એને, એ રાજકીય સંતો પણ ગુજરાતમાંથી જ થયા અને આખા જ ભારતને પોતાની વહીવટી કાર્યદક્ષતા પુરવાર કરી અને ભારતની લોકશાહીને ટકાવી રાખી. મહાત્મા ગાંધીજીનું શરૂઆત કરીએ. સરદાર છે કે કટોકટીના સમયમાં પણ હોદ્દાનો મોહ રાખ્યા વગર દેશની એકતા માટે એક ગૃહપ્રધાન તરીકે રહ્યા અને આખા જ દેશને એક ચક્રી રાજ્યનીતિ સ્થાપિત કર્યું. આ એની સિદ્ધિ હતી, રાજકીય સિદ્ધિ હતી, એની કોને હતી. એ ઉપરાંત આપણા બંધારણના ઘડવૈયાઓની ટીમ પૈકી ગુજરાતમાંથી જ હતા. આવા તો ઘણા સારા એવા વહીવટીકર્તાઓ અને રાજકીય સંતો ગુજરાતમાંથી બન્યા. ડૉક્ટર જીવરાજભાઈ મહેતા જેવા મુખ્યપ્રધાન, જે અણિશુદ્ધ તટસ્થ રહ્યા છે, એને ક્યાંય આર્થિક કે ભ્રષ્ટાચારનું લાંછન નથી લાગ્યું અને હતું પણ નહીં, એવા મુખ્યપ્રધાન પણ ગુજરાતમાંથી જ બન્યા હતા. પરંતુ આજે ગુજરાત ઠગોની ભૂમિ બની ગઈ છે. ગુજરાતમાંથી જ રાજકીય ઠગો પાક્યા છે, વહીવટી ઠગો પાક્યા છે અને ધંધા ઉદ્યોગમાં લોકોને લૂંટ ચલાવતા જુદી જુદી કંપનીઓ સ્થાપીને આર્થિક ઠગો પણ ગુજરાતમાં જ પેદા થાય છે. આરોગ્ય ક્ષેત્રે એક જે પવિત્ર કર્મ ગણાય, એ પવિત્ર કર્મને તો લાંછન લગાડનાર મેડિકલ ઠગો પણ ગુજરાતમાંથી જ પાક્યા છે. મેડિસિન, દવાઓના નામે નશાકારક ટેબ્લેટ્સ બનાવી અને વેચાણ કરી અને સમાજને ઉપર વિપરીત અસર પડનાર આવા મેડિકલ ઠગો પણ ગુજરાતમાંથી જ પાક્યા છે. અને છેલ્લે આપણે જોઈએ તો શિક્ષણ જેવી પવિત્ર સંસ્થાને પણ અભડાવી દઈ પૈસા પેદા કરવા માટે શૈક્ષણિક ઠગો પણ ગુજરાતમાંથી જ થયા છે. ક્યાં ઠગ નથી? વહીવટી ક્ષેત્રે તો ઠગોની હારમાળા પેદા થઈ રહી છે. નોકરીઓ આપવા માટે ઠગાય, લોન અપાવવા માટે થઈને ઠગાય, સવલતો અપાવવા માટે થઈને ઠગાય, બધે જ ઠગાય. અને છેવટે રાજકીય પક્ષના નેતાઓએ મત મેળવવા માટે પૈસા આપીને, મોટા મોટા વચનો આપીને એક પ્રકારની ઠગાઈ કરીને સત્તા પણ કબજે કરી છે. આવી ઠગોની ભૂમિ આજે ગુજરાત બની ગઈ છે. અને આ જ ઠગો આપણી દેશની સ્થિરતાને ડોળી રહ્યા છે. સાંસદ કે વિધાનસભામાં બેસી શાસક પક્ષ અને વિરોધ પક્ષો પોતાની સત્તા ટકાવી રાખવા અથવા તો સત્તા સ્થાપવા વિવિધ બાના હેઠળ નાના પ્રશ્નોને ચગાવી
અને દેશના સળગતા પ્રશ્નોને એણે દબાવી દીધા છે. અને શાસક પક્ષ એમાં માહિર છે. નરેન્દ્રભાઈ મોદી અને આપણા અમિત શાહજી આના નિષ્ણાત છે. એવા કે ભ્રષ્ટાચાર છે, શિક્ષણ ક્ષેત્રમાં લોકોનું શોષણ છે, ખેડૂતોનું શોષણ છે, મેડિકલ ક્ષેત્રે બનાવટી અને અસંખ્ય એવા મેડિકલ સારવારના ખોટી સર્જરી કરીને લોકોની જિંદગી લેતા આવા બધા જ પ્રસંગો આપણે જોઈએ. તો એ સળગતા પ્રશ્નો રોજગારી છે, ભ્રષ્ટાચાર નાબૂદી છે, આવા બધા સળગતા પ્રશ્નોમાં જે લોકો ભીંસાઈ રહ્યા છે, પણ એ પ્રશ્નોને કેવી રીતે ભૂલાવી દેવા, તો એના માટે એક ભાજપે રણનીતિ બનાવી છે કે નાના નાના પ્રશ્નો સંસદમાં મૂકી અને એ પ્રશ્નો વિરોધ પક્ષ ઉપાડી લે છે. કારણ કે એ હ્યુમન સાયકોલોજી સારી રીતે જાણે છે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ, કે નાનકડો પ્રશ્ન સંસદમાં મૂકો, વિરોધ પક્ષને ચગાવશે, દેશભરમાં ચગાવશે અને પોતાના મૂળભૂત પ્રશ્નોને વિખેરી લઈ અને પોતાની જે જોઈએ છે એવા કાયદાઓ પણ પસાર કરી લીધા છે ભૂતકાળની અંદર, અને હજી પણ ભવિષ્યમાં કરશે. રાજકીય પક્ષોને એક થવા દીધા નથી. એમાં રાજકીય પક્ષોનો પણ વાંક છે. પોતાની સત્તાનો પણ સ્વાર્થ માટે તેને એક નથી થવા દીધા અને એક થયા પણ નથી. આજે નાનકડો એવો જો આંબેડકરજી એ દેશ માટે સારું યોગદાન પણ આપ્યું છે. બંધારણના ઘડવૈયા કમિટીના ચેરમેન તરીકે ઘણું કાર્ય કર્યું છે, પણ સાથે સાથે એ બંધારણની કમિટીમાં અનેક કાયદાકીય નિષ્ણાતો રાજકીય નેતાઓ હતા. એક વ્યક્તિથી બંધારણ થઈ શકે નહીં, આખી ટીમ જોઈએ અને આખી ટીમે સતત મહેનત કરી અને દેશને એક સારું બંધારણ પણ આપ્યું છે. પણ એ બંધારણ 1951-52 હતું. આજે 70 વર્ષ જતા રહ્યા, પરિસ્થિતિ બદલાતી ગઈ. મારા ને તમારા બાપ દાદા છે, આપણા બાપ દાદાઓ છે, એમાં ગામડાના લોકોની પરિસ્થિતિ કરું તો અભણ હતા. ખેતી સિવાય કંઈ સમજણ એને હતી નહીં. એક નાનકડો અમલદાર આવે એટલે એના પગમાં પડી જતા. એટલી બધી ગુલામી ગામડાઓમાં 1952-53માં મેં જોયેલી છે કે ગામડાઓમાં સ્કૂલ પણ સારી નહોતી, શિક્ષકો સારા હતા, પ્રમાણિકપણે ભણાવતા હતા, પણ સ્કૂલોનું કોઈ માળખાઓ સારા નહોતા. એવી પરિસ્થિતિમાં આપણો દેશ હતો. આજે એમાંથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી ટેકનોલોજી, વિજ્ઞાન દરેકનો વિકાસ થતો ગયો અને વિકાસ થતાની સાથે લોકોના માનસમાં પરિવર્તન આવતું ગયું. જોકે ભારતમાં નથી આવ્યું, છતાં આપણે આવ્યું તો છે. આજે ખેડૂતો એક દિવસ ચોરણી અને કળીયું પહેરતા હતા, આજે કણીછડીઓ અને કોળી કોઈ પહેરતા નથી. બહેનોના વિવિધ ડ્રેસોમાં, જમવાની આઈટમોમાં ઘણો સુધારો, પરિવર્તન થયો, શિક્ષણમાં પણ થયો હતો. તો શું હજી આપણે 1952ની માફક જીવવું? 1900 સ્વતંત્ર આઝાદી વખતે એની જેમ જ આપણે જીવવું? આપણા પ્રગતિ સ્વીકારી નહીં? તો એ વખતનું જે બંધારણ છે એ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘડાયું હતું. ભલે દીર્ઘદ્રષ્ટિ વાપરી હોય, પણ પરિસ્થિતિ એટલી બધી ઝડપથી આગળ વધતી રહેશે એવું કોઈને પણ ખ્યાલ નહીં હોય. અને આ જ દેશમાં ઠગો પેદા થશે, દેશને લૂંટશે એવું બંધારણના ઘડવૈયાઓને ખબર પણ નહીં હોય. અને બંધારણના ઘડવૈયાઓને એવું પણ ખ્યાલમાં નહોતો કે આપણા નામે ભવિષ્યમાં દેશમાં અશાંતિ ફેલાશે એવું એમને પણ ખ્યાલ નહોતો. એમણે દેશની સુશાસન માટે બંધારણ સ્થાપ્યું. તો પરિસ્થિતિ જતા જેમ જેમ પરિસ્થિતિ બદલાય એમ સુધારો પણ કરવો પડે. એ પણ ખોટું નથી, નહીંતર દેશ પ્રગતિ કરી શકે નહીં. પરંતુ
એની સામે જે ઠગાઈ વધી છે એવું એ બંધારણના ઘડવૈયાઓને ખબર નહોતી. બાબા આંબેડકરજીને એવી ખબર નહોતી કે મારા નામથી આ લોકો દેશની શાંતિ ડોળી નાખશે. ખરેખર એણે પછાત વર્ગને એક અનામત પ્રથા સ્વીકારી અને પછાત વર્ગને આગળ લાવવા માટે પ્રયત્ન કર્યો હતો. પણ આઝાદીના અત્યાર સુધી પછાત વર્ગ હજી પછાત વર્ગ જ છે. આર્થિક રીતે પણ પછાત છે, શૈક્ષણિક રીતે પણ પછાત છે અને કાર્યની રીતે પણ પછાત છે. તો શું આટલા વર્ષોમાં 3 પેઢી જતી રહી? 3 પેઢીમાંથી એ સમગ્ર રીતે શિક્ષિત થવો જોઈએ. પણ શિક્ષિત કોણ બન્યા? પછાત વર્ગના આગેવાનો, જે રાજકીય પક્ષમાં જઈ અને રાજકીય આગેવાનો બન્યા, જે વહીવટી ક્ષેત્રમાં આઈએસ પછાત વર્ગના નામે પછાત વર્ગની સીટો પર સરકારી અધિકારીઓ બન્યા. આ બંને વર્ગના બાળકોએ જ એ પોતાનો લાભ લીધે રાખ્યો. બાકીના આખા વર્ગનું શોષણ થવા દીધું છે, એની સામે કોઈ જોયું નથી. એક પછાત વર્ગનો ડૉક્ટર મેડિકલમાં એડમિશન લઈ સારો ડૉક્ટર બની, ક્યારે પછાત વર્ગ સામે જોયું નથી, પણ પછાત વર્ગમાંથી નીકળી અને સારા વર્ગમાં પોતાનું રહેઠાણ જમાવી અને રહે છે. એવી જ રીતે ગામડાનું પણ છે. ગામડામાંથી સારા ડૉક્ટરો, સારા વકીલો જેમ જેમ શિક્ષણ મેળવીને બહાર નીકળ્યા છે, એ ત્યાર પછી થઈને કોઈ ગામડા પ્રત્યે એને ધ્યાન પણ નથી આપ્યું અને ગામડિયાઓને ગામડિયાઓ જ ગણ્યા. એના બાપ દાદાઓ ગામડિયા જ હતા, એના બાપા પણ ગામડિયા હતા, પણ એને એ રીતે જ એની સાથે વર્તન કર્યું છે, પોતાના વડીલો તરીકે વર્તન કર્યું નથી. તો આ દેશની આજે પરિસ્થિતિ છે. તો નાના નાના પ્રશ્નો, કારણ કે વાતને ખાઈ જાય એવી આપણામાં કહેવત છે. અને બોલતી વખતે કદાચ ઘણું બધું બોલતું એટલે મારાથી તો નાના મોટી ભૂલ થઈ જાય, અને મારી નાની મોટી ભૂલ થઈ જતી હોય તો મારે સ્વીકારી લેવી પણ જોઈએ અને જરૂર પડે તો માફી પણ માગી લેવી જોઈએ. કોઈ સર્વગુણ સંપન્ન નથી, પણ એ વાતને વિકૃત સ્વરૂપ આપી અને મને હલકો કરવા માટે પ્રયત્ન કરે તો એ દેશની અધોગતિ ગણાય. સાંસદમાં આજ બને છે. ને છેલ્લે જે આંબેડકરજીના નામથી જે અત્યારે પ્રશ્ન થઈ ગયો છે, દેશ ડોળાઈ રહ્યો છે, એનીથી ખરાબ પરિસ્થિતિ કોઈ હોઈ શકે નહીં. અને હજી એનીથી એક ખરાબ પરિસ્થિતિ એ છે કે આપણા દેશમાં ભ્રષ્ટાચાર થાય છે. આપણા દેશની કંપનીઓ ભ્રષ્ટાચાર કરે છે, પણ ક્યારેક પરદેશના નાગરિકોને માધ્યમ બનાવીને કરે છે. આપણે તો બધું સ્વીકારી લીધું છે, પણ અમેરિકન કોર્ટ સ્વીકારતી નથી. તો આપણા ભારતમાં થતા ભ્રષ્ટાચારના કેસો અમેરિકાના કોર્ટમાં ચાલે છે અને અમેરિકાની કોર્ટ સજા કરે છે. ત્યારે શું આપણા શાસકો જાણતા નથી? બધું જાણે છે. આથી વધુ અધઃપતન કોઈ શાસકનું હોઈ શકે નહીં. અને સૌથી વધુ જો નાક કપાઈ જતું હોય તો આપણી ન્યાય પ્રણાલિકાનું છે. ન્યાય પ્રણાલિકાઓને ખ્યાલ છે કે અદાણીના પ્રશ્ન માટે સુપ્રીમ કોર્ટ સુધી પ્રશ્ન પહોંચ્યો છે. હમણાં એક જાસૂસી કાંડનો પ્રશ્ન છે, જે અમેરિકન કોર્ટમાં ચાલે છે અને અમેરિકન કોર્ટે એને સજા પણ, એને કસૂરવાર તરીકે જાહેર પણ કર્યા છે, સજા બાકી છે. તો અમેરિકાની કોર્ટમાં 1 કે 2 વર્ષમાં કે 3 વર્ષમાં એ કેસ ચાલે અને ન્યાય મળે. આપણી દેશમાં 50 વર્ષથી ચાલતા કેસોને ન્યાય ન મળે. તો આવા ન્યાયતંત્રની આપણે જરૂર શું છે? એ ન્યાયાધીશોના પગાર, ન્યાયાધીશોને રહેવાની સગવડતાઓ, એની પાછળના લખલૂટ ખર્ચાઓ એ આપણા શિરે આપણે શું કામ ભોગવવા જોઈએ? લાખો કેસ, કરોડો કેસ જો ન્યાયતંત્રમાં પેન્ડિંગ રહેતા હોય તો એ જજની આપણે જરૂર શું છે? એ ન્યાયતંત્રની જરૂર શું છે? આ બધા પ્રશ્નો આપણી પાસે છે. અને જ્યાં સુધી આપણે એટલે કે દેશના નાગરિકો જાગશે નહીં, જો જાગશે નથી, જાગવાના લગભગ
એવી એક નાનકડી ભીતિ પણ અનુભવું છું કે આપણા દેશના નાગરિકો જાગવા માટે જન્મ્યા નથી, ઊંઘવા માટે જન્મ્યા છે, સહન કરવા માટે જન્મ્યા છે, ગુલામી સહન કરવા માટે જન્મ્યા છે. શોષણ થતું હોય એવું શોષણ થવા માટે થઈને જન્મ્યા છે. અન્યાય સામે ઘેરવાયેલો વર્ગ પણ માથું ઉંચકતો નથી, કારણ કે એનો એમાં સ્વાર્થ છે. શિક્ષિત માણસ ભીરુ બની ગયો છે. મજૂરો રોટલો કમાવાની લાઈમાં કંઈ કરી શકતા નથી, અને આપણા યુવાનોને સરકાર જીએસટીમાં મૂકી અને એમાંથી પણ પૈસા પડાવે છે અને લૂંટ કરે છે. છતાં આપણો શિક્ષિત વર્ગ માત્ર મોબાઈલને સહારે જીવતો શિક્ષિત વર્ગ, એટલે કે બેરોજગાર ગ્રેજ્યુએટો જે મોબાઈલના સહારે જીવે છે. મોબાઈલ એના માટે ભગવાન છે, અને એ હજી નિંદ્રામાં પોઢી રહ્યો છે. તો એને કેવી રીતે ન્યાય મળે? ન જ મળવો જોઈએ. જેને પોતાના માટે જાગૃત થવું નથી એને ન્યાય કોણ આપી શકે? ભગવાન પણ ન આપે. તો મિત્રો, આમાંથી આપણે બહાર નીકળવું પડશે. વારંવાર કહું છું, નીકળવું પડશે. આપણે સંગઠિત થવું પડશે. પણ મારું બોલેલું માત્ર વિડીયો પૂરતું જ સીમિત રહે છે. ફોરવર્ડ કરવામાં પણ આપણે સબસ્ક્રાઈબ કરવાનું હું કોઈને કહેતો જ નથી. કંઈ એવા વ્યુઅર વધારીને 7,000થી વધુ જોનારા છે, એમાંથી 200-250 માણસો જોતા હોય, છતાં પણ સબસ્ક્રાઈબ કરવાનું તો કહેતો જ નથી. જો તમારામાં ભૂખ નહીં જાગે ત્યાં સુધી એ તમને જમાડીશ તો પણ તમે જમી નહીં શકો. એવી પરિસ્થિતિ આપણા દેશના લોકોની છે, ખેડૂતોની છે, યુવાનોની છે, બહેનોની છે. આજે બહેનોની સલામતી નથી. કુમળી વયની બાલિકાઓની પણ સલામતી નથી. એવું આપણા દેશની, ગુજરાતની આજે પરિસ્થિતિ છે. ચારે બાજુ બહેનોની ઉપર અત્યાચારો થાય છે, બળાત્કારો થાય છે. પોલીસ તંત્ર તો કે માત્ર ને માત્ર બળાત્કારીઓ તરફ કાર્ય કરે છે, અને કોર્ટ પણ કોઈ સજા કરતી નથી. બેફામ ચલાવતા નબીરાઓ લોકોને કચડી નાખે છે અને થોડા દિવસોમાં છૂટી પણ જાય છે, અને જિંદગીભર સુધી એના કેસો ચાલે એને કાંઈ સજા થવાની નથી, કારણ કે સાક્ષીના અભાવે છેવટે નિર્દોષ છૂટી જવાના છે. આ આપણી એક પરિસ્થિતિ છે. હજી તમે નહીં જાગો તો આની કરતાં અધપતન તમારી સામે ઊભું જ છે. વિચારો. આ નાનકડો સંદેશ છે. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.